આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નવા વિડિયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, જે પણ લોકો પોલીસ ભરતીની તૈયારી કરે છે એમના માટે બહુ સારા સમાચાર છે। આપણે આજના વિડીયોમાં 7,500 પ્લસ વેકેન્સી પર જાહેરાત થઈ છે, જેના માટે 12 પાસ કેન્ડિડેટ ફોર્મ ભરી શકશે। મેલ અને ફિમેલ બંને આના માટે એલિજિબલ છે ફોર્મ ભરવા માટે। આજના વિડીયોમાં આ ભરતી વિશે સંપૂર્ણ ડિટેલમાં વિગતવાર વાત કરીશું, તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કર્યા આગળ જજો। એન્ડ આપણી ચેનલ પર આ જ પ્રકારના સરકારી ભરતીના અપડેટ આવતા રહે છે, તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી કરીને આવનારી દરેક સરકારી ભરતીની અપડેટ તમને સૌથી પહેલાં મળી રહે। વધુ ડાયસ કર્યો વિડીયો આગળ સ્ટાર્ટ કર્યો। હવે મિત્રો, આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે જે ભરતી આવેલી છે આ કોન્સ્ટેબલની, તો સૌથી પહેલાં આપણે ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરીએ તો ઇમ્પોર્ટન્ટ ડેટ્સમાં તમે જોઈ શકો કે ફોર્મ ભરવાના ડેટ ઓફ સબમિશન ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ 22 સપ્ટેમ્બર, એટલે કે આજથી આના ફોર્મ ભરવાના શરૂ થઈ રહ્યા છે। અને લાસ્ટ ડેટ રહેશે શું તો 21 ઓક્ટોબર 2025 ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ રહેશે। ઓકે, લાસ્ટ ડેટ શું છે મિત્રો? 21 ઓક્ટોબર 2025 ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ રહેશે। બીજું, એક્ઝામની વાત કરીએ કે તમારી જે એક્ઝામ છે આમાં ફક્ત સિંગલ એક એક્ઝામ રહેવાની છે। ડિસેમ્બર જાન્યુઆરી મંથમાં આ તમારી એક્ઝામ સ્ટાર્ટ થઈ છે। ઓકે, બીજું અહીંયા તમે જોઈ શકો કે આ ભરતી શેના માટે આવેલી છે, ક્યાં આવેલી છે કોન્સ્ટેબલની, તો એ તમે અહીંયા વાંચી શકો છો કે આ જે વેકેન્સી આવેલી છે એ એસએસસી સ્ટાફ સિલેક્શન કમિશનના થ્રુ દિલ્હી પોલીસ કોન્સ્ટેબલની આ વેકેન્સી આવેલી છે। અને અહીંયા તમે જોઈ શકો છો કે જેની વેકેન્સી વાઇઝ તમે પોસ્ટ જોઈ શકો, કોન્સ્ટેબલ એક્ઝિક્યુટિવ મેલની વેકેન્સી જોઈ શકો છો। ટોટલ 7,565 વેકેન્સી આવેલી છે। પરીક્ષાની સિલેબસની પણ વાત કરીએ મિત્રો, તો પરીક્ષાનો સિલેબસ શું રહેશે, પદ્ધતિ શું રહેશે, તો સૌથી પહેલાં એજ લિમિટની વાત કરીએ કે આમાં કોણ ફોર્મ ભરી શકશે, તો એજ લિમિટ અહીંયા તમે જોઈ શકો 18 થી 25 વર્ષના કેન્ડિડેટ આમાં ફોર્મ ભરી શકે છે। પરંતુ જે લોકો SC ST હોય, OBC હોય, એમને 3 વર્ષ 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળતી હોય છે। જો તમારી 25 વર્ષ ઉંમર છે, ઓકે 25 વર્ષ ઉંમર છે અને તમે OBCમાં આવો છો તો 25 + 3 એટલે કે 28 વર્ષ સુધી પણ તમે આનું ફોર્મ ભરી શકશો। ઓકે, જો તમારી પાસે અહીંયા કોઈ OBC કેટેગરી હોય તો, અને જો તમે SC ST હોય તો 5 વર્ષની છૂટછાટ મળે છે, એટલે લગભગ તમે 5 વર્ષ એટલે કે 30 વર્ષ સુધી પણ તમારી એજ હોય તો પણ તમે આનું ફોર્મ ભરી શકો છો। 12 પાસ હોવા જોઈએ। ઓકે, હવે આગળ એલિજિબિલિટી ક્રાઇટેરિયામાં આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત શું માંગેલી છે તો 10+2 એટલે કે 12 પાસ હોવા જોઈએ તમે। સાથે સાથે તમે અહીંયા જોઈ શકો કે તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ પણ હોવું જોઈએ, LMV એટલે કે લાઇટ મોટર વ્હીકલનું તમારી પાસે લાયસન્સ હોવું જોઈએ। લર્નિંગ લાયસન્સ ઇઝ નોટ એક્સેપ્ટેબલ। ઓકે, લર્નિંગ લાયસન્સ નહીં ચાલે, તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ વેલિડ લાયસન્સ હોવું જોઈએ। ઓકે, 4 વ્હીલનું જોઈશે જ તમારે, 2 વ્હીલરનું પણ નહીં ચાલે, સોરી 2 વ્હીલરનું હોય ને તો પણ ચાલી જશે। અહીંયા તમે વાંચી શકો છો કે મોટરસાઇકલ અથવા તો કાર બંનેમાંથી કોઈ પણ એક હોવું જોઈશે તમારી પાસે કમ્પલસરી ડ્રાઇવિંગ લાયસન્સ, અને સાથે સાથે તમે 12 પાસ પણ હોવા જોઈએ, અને ઉંમર છે એ પ્રમાણે હોવી જોઈએ। હવે જો તમે NCC સર્ટિફિકેટ ધરાવતા હોય તો NCCના અલગથી તમને બોનસ માર્ક્સ મળતા હોય છે। ઓકે, અને ગ્રેજ્યુએશન કરેલું હોય તો ગ્રેજ્યુએશનના પણ તમારા ક્લાસના મુજબ તમને બોનસ માર્ક્સ મળતા હોય છે, રાઈટ, જે તમારા ફાઇનલ સિલેક્શનમાં મદદરૂપ થશે। હવે પરીક્ષાની પદ્ધતિ અને સિલેબસની વાત કરીએ તો મિત્રો, આમાં પરીક્ષા સિલેક્શન પ્રોસેસ શું હોય છે? હવે મિત્રો, સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો સૌથી પહેલાં તમારું છે ને રિટન એક્ઝામ લેવાશે। ઓકે, કોમ્પ્યુટર બેઝ રિટન એક્ઝામ રહેશે। રિટન એક્ઝામ ક્લિયર કર્યા પછી તમને ફિઝિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવતા હોય છે। ફિઝિકલ ટેસ્ટ પણ આપણે જોઈશું। તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે રિટન એક્ઝામ છે તો એ રિટન એક્ઝામ કેવી રીતની હોય છે, જે તમારી નવેમ્બર-ડિસેમ્બરથી સ્ટાર્ટ થવાની છે। તો રિટન એક્ઝામ તમે અહીંયા જોઈ શકો છો મિત્રો કે 100 ક્વેશ્ચન પૂછાશે, 100 ક્વેશ્ચન રહેશે 100 માર્ક્સમાં। અને અહીંયા તમે જોઈ શકો કે મેઇનલી આ 4 સબ્જેક્ટ હોય છે, એમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે। એક જનરલ નોલેજ અને કરંટ અફેર્સમાંથી 50 ક્વેશ્ચન હશે 50 માર્ક્સમાં। પછી રિઝનિંગ પૂછાય છે 25 ક્વેશ્ચન 25 માર્ક્સ, અને ન્યુમેરિકલ એબિલિટી એટલે કે જેને મેથમેટિક્સ કહે છે એ પણ 15 ક્વેશ્ચન હશે 15 માર્ક્સ। અને કોમ્પ્યુટર જે છે એ કોમ્પ્યુટરમાંથી ફંડામેન્ટલ છે, MS ઓફિસ છે, એમાંથી મોસ્ટલી 10 ક્વેશ્ચન પૂછાતા હોય છે 10 માર્ક્સમાં। તો આ પ્રમાણે 100 ક્વેશ્ચન પૂછાતા હોય છે તમારા, જેના માટે તમને 90 મિનિટ સમય આપવામાં આવશે। 90 મિનિટ એટલે કે લગભગ 1.5 કલાક જેટલો તમને સમય મળશે 100 પ્રશ્ન સોલ્વ કરવા માટે। તો જો મિત્રો તમારું ઇંગ્લિશ કાચું છે, તમારું મેથ્સ કાચું છે, તો તમે આનું ફોર્મ ભરી શકો છો, કેમ કે મેથ્સનું પણ વેટેજ છે એ બહુ મિનિમલ છે। ઓકે, 10 થી 15 ક્વેશ્ચન જ આમાં પૂછાય છે, એ પણ પર્સન્ટેજ છે, પ્રોફિટ લોસ છે, નંબર સિસ્ટમ પણ લગભગ નહીં પૂછાતું, પ્રોફિટ લોસ છે, જે પણ કહેવાય કે અર્થમેટિકના જે ચેપ્ટર હોય છે એ બેઝિકલી એની પર વધારે ધ્યાન આપવાનું હોય છે તમારે। ઓકે, તો તમારું મેથ્સ અને ઇંગ્લિશ તો બિલકુલ નામથી નથી પૂછાતું। તો જો તમે આ બે સબ્જેક્ટ વીક હોય અને કોન્સ્ટેબલ જેવી જોબ લેવી હોય, ઓકે, પોલીસ વર્દી યુનિફોર્મનો તમને ખાસ કરીને શોખ હોય, ઓકે, તો તમે આનું ફોર્મ ભરી શકો છો। ઓકે, બીજી ખાસ મહત્વની વાત છે કે સેન્ટ્રલમાં તમે પોલીસ કોન્સ્ટેબલ તરીકે તમે સિલેક્ટ થઈ શકો છો, અને સેલેરી પણ તમને ખબર છે કે સેન્ટ્રલની સેલેરી વધારે હોય છે। તો લગભગ આમાં સેલેરી છે 50,000 આજુબાજુ તમારી સ્ટાર્ટિંગ સેલેરી રહેશે। સ્ટાર્ટિંગ સેલેરીની વાત કરું છું, અને હમણાં તમને ન્યૂઝ મળ્યા છે ખાસ કરીને કે ટૂંક સમયમાં લગભગ 8 પે કમિશન લાગુ થવાનું છે। ઓકે, સેન્ટ્રલ ગવર્મેન્ટ ઉપર જેટલી પણ ભરતી છે એમાં 8 પે કમિશન લાગુ થવાનું છે। ત્યારે 7th પે છે, 8 પે કમિશન જેવું લાગુ થશે, લગભગ તમારી જે સેલેરી છે એ 60,000 થી 70,000 આજુબાજુ તમારી સેલેરી બની શકે છે। ઓકે, 60,000 થી 70,000। હવે આ 8 પે કમિશન વધારે સમય નહીં લાગે લાગુ થતા। ઓકે, તો તમારા પાસે એક પ્લસ પોઈન્ટ છે, અને આગળ પણ તમે સારી એવી તૈયારી કરી શકો છો। ઓકે,
તો એનો ડિટેલ સિલેબસ આપેલો છે કે જનરલ નોલેજ અને કરંટ અફેરમાંથી શું વધારે મહત્વનું છે, ઇમ્પોર્ટન્ટ છે, રિઝનિંગમાં શું કરવાનું છે, એવી જ રીતે મેથ્સ છે, તમે જોઈ શકો નંબર સિસ્ટમ છે, પછી પર્સન્ટેજ છે, રેશિયો, પ્રિપોઝિશન, એવરેજ છે, આ બધામાંથી પ્રશ્ન પૂછાય. કોમ્પ્યુટરનો સિલેબસ જોઈ શકો છો. હવે વાત કરીએ તમે રિટન એક્ઝામ ક્લિયર કરી લીધી, ક્વોલિફાય કરી લીધું, પછી તમને ફિઝિકલ ટેસ્ટ માટે બોલાવશે. હવે ફિઝિકલ ટેસ્ટ છે એ કંઈક આ પ્રમાણે છે. મેલ કેન્ડિડેટની વાત કરીએ સૌથી પહેલાં, તો જો તમારી ઉંમર છે એ 30થી અંડરમાં છે, એટલે કે 30 વર્ષથી ઓછી ઉંમર છે, તો તમારે 1600 મીટર રનિંગ છે એ 6 મિનિટની અંદર કમ્પ્લીટ કરવાનું છે. લોંગ જમ્પ છે એ 14 ફીટ છે. હાઈ જમ્પ પણ તમે જોઈ શકો છો, બરોબર. અને બીજું, તમે જો તમારી ઉંમર એ 30થી 40 વર્ષ છે તો તમારે 1600 મીટર માટે 7 મિનિટ અને 13 ફીટ માટે લોંગ જમ્પ રહેશે, અને તમારે હાઈ જમ્પ પણ આપવાનો રહેશે. ઓકે. અને 40 વર્ષ કરતાં પણ વધારે ઉંમર છે તો તમારી 1600 મીટર રનિંગ માટે 8 મિનિટ સમય મળશે તમને. તો આ રીતનું હોય છે તમારું ફિઝિકલ ટેસ્ટ. ફિઝિકલ ટેસ્ટ કમ્પ્લીટ કર્યા પછી તમારું ફિઝિકલ મેઝરમેન્ટ ટેસ્ટ હોય છે. ફિઝિકલ મેઝરમેન્ટ ટેસ્ટ તમારું જે છે એ હાઇટ ચેક કરવામાં આવતી હોય છે કે મિનિમમ તમારી જે હાઇટ છે 170 સેન્ટીમીટર માંગેલી છે. ઓકે. તો 170 સેન્ટીમીટર હાઇટ હોય તો જ તમે આનું ફોર્મ ભરશો, બાકી તમે આમાં રિજેક્ટ થશો. ઓકે. તો ખાસ કરીને આ વાતનું ધ્યાન રાખવાનું છે. અને જે લોકો SC ST હોય, ST કેન્ડિડેટ હોય, એમને 5 સેન્ટીમીટરનું કદાચ રિલેક્સેશન મળતું હોય છે, એટલે 165 સેન્ટીમીટર હોય તો પણ ચાલી જતું હોય. તમે નોટિફિકેશન જોઈ શકો છો. બીજું ચેસ્ટમાં પણ તમે જોઈ શકો છો કે 81 સેન્ટીમીટર માંગેલી છે અને મિનિમમ 4 સેન્ટીમીટર એક્સપાન્સ થવી જોઈએ, આ પ્રમાણે હોય છે. હવે ફિમેલ કેન્ડિડેટની વાત કરીએ કે ફિમેલ કેન્ડિડેટના ફિઝિકલ ટેસ્ટ કેવી રીતે હોય છે. જો તમારી ઉંમર 30 કરતાં ઓછી છે તો તમારે 1600 મીટર રનિંગ 8 મિનિટમાં પૂરું કરવાનું છે. લોંગ જમ્પ 10 સ્પીડ છે અને હાઈ જમ્પ પણ રહેશે, રાઈટ. પછી તમારી ઉંમર 30થી 40 વચ્ચે છે તો 9 મિનિટમાં તમારે કમ્પ્લીટ કરવાનું રહેશે. હાઈ જમ્પ, લોંગ જમ્પ તમે જોઈ શકો, લોંગ જમ્પ અને હાઈ જમ્પ. પછી 40 કરતાં વધારે ઉંમર છે તો 10 મિનિટમાં કમ્પ્લીટ કરવાનું રહેશે તમારું જે 1600 મીટર રનિંગ છે, રાઈટ. હવે અહીંયા તમે જોઈ શકો ફિમેલ માટે હાઇટ કેટલી માંગેલી છે, 157 સેન્ટીમીટર માંગેલી છે, તો તમે એલિજિબલ છો, ફોર્મ ભરી શકશો. SC ST માં 2 સેન્ટીમીટરનું રિલેક્સેશન મળતું હોય છે. મેડિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ હોય છે પછી તમારું, તો આ પ્રમાણે છે. જે લોકોનો ખાસ કરીને મેડિકલ તમે જોઈ શકો કે આઈ સાઇટ કેટલી હોવી જોઈએ, બોથ આઈઝ વગેરે. હવે ઓલરેડી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયેલા છે. તમે ફોર્મ ભરવા માંગતા હોય તો નીચે નંબર આપેલો છે, નંબર પર વોટ્સઅપ મેસેજ કરીને તમે ઘરે બેઠા આનું ફોર્મ ભરાવી શકો છો, રાઈટ. હવે મિત્રો આપણે વાત કરીએ એક્ઝામ સેન્ટર ક્યાં મળશે. તો એક્ઝામ સેન્ટર તમે જોઈ શકો છો કે આપણે અમદાવાદની વાત કરીએ, આપણે ગુજરાતની, તો વેસ્ટર્ન રિજનમાં આપણે અમદાવાદ છે, ગાંધીનગર, આણંદ, સુરત, રાજકોટ, વડોદરા છે, આ બધા મોસ્ટ ઓફ સેન્ટર છે એ તમને મોટી સિટીના બધા સેન્ટર મળી રહેશે. ઓકે. તો તમે તમારા સિટીમાંથી રહીને આને એક્ઝામ આપી શકો છો, ક્વોલિફાય કરી શકો છો, અને ફાઇનલી જોબ છે એ તમારું જોબ લોકેશન રહેશે એ દિલ્હી રહેશે પરમિનેન્ટ. ઓકે. અને બીજું ખાસ કરીને જે સુવિધાઓ અહીંયા ગુજરાત પોલીસ કોન્સ્ટેબલને મળતી હોય છે કે ક્વાર્ટર્સ રહેવા માટે જે પણ સુવિધાઓ છે એનાથી પણ વધારે સુવિધાઓ દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ તરીકે તમને બધી સુવિધાઓ સરકારની બધી મળતી હોય છે. એલાઉન્સીસમાં બધી જ તમને સુવિધાઓ મળવાપાત્ર રહેશે. તો ફોર્મ ભરવાનું આજથી સ્ટાર્ટ થાય છે. ઓક્ટોબર 21 લાસ્ટ ડેટ રહેશે. તો જે પણ લોકો ફોર્મ ભરવા માંગતા હોય, ફરી એકવાર કહું છું, નંબર તમને સ્ક્રીન ઉપર જોવા મળતો હશે, એ નંબર પર તમે વોટ્સઅપ મેસેજ કરી શકો છો. ઘરે બેઠા તમે આનું ફોર્મ ભરી શકશો. ઓકે. આના સિવાય જો તમને કોઈ ડાઉટ હોય, કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પૂછી શકો છો, જરૂરથી રિપ્લાય આપીશ. ઓકે. તો મળે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. આજે વિડીયો પર તો આટલું જ.